મિર્ચી મોર્નિંગ. મારા ઘરમાં એક વસ્તુ મિસિંગ છે. જે ઘરમાં હું છેલ્લા 5 વર્ષથી રહું છું, મને છેક 5 વર્ષે રિયલાઇઝ થયું કે આ ઘરમાં એક વસ્તુ મિસિંગ છે. ખીટી. ખીટી એટલે જૂના જમાનામાં મકાનોમાં ભીંતમાં લાકડાની ખીલ્લી કે લોખંડની ખીલ્લી લગાવવામાં આવતી, જેના પર અમુક વસ્તુઓ લટકાવી શકાય. વર્ષો પહેલા ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો આટલો મહિમા નહોતો. દિવાલો પર ખીંટી હોય, જ્યાં કશુંક લટકાવવું હોય તો ફટ દઈને લટકાવી દેવાનું. થેલી, ટોપી, કોઈ બેગ, સ્કૂલ બેગ, દાદાજીની લાકડી, છત્રી, કેલેન્ડર, ડટ્ટાવાળા કેલેન્ડર, આ બધું લટકતું રહેતું ખીંટી ઉપર. પેલા જૂના બિલ બધા ભેગા થયા હોય, બિલને કલેક્ટ કરવા માટેનો એક ફાળકો હોય, એ પણ ખીંટી પર લટકતો. ઘણા ઘરો એવા હતા જ્યાં કિચનમાં પિત્તળની બરણી હોય, એ બરણી પણ ખીંટી પર લટકતી. હવે આપણા નવા ઘરોમાં તો ક્યાંય ખીંટી જોવા જ ના મળે ને. ડિઝાઇન બગડી જાય, દિવાલ ચોખ્ખી દેખાય, એના માટે દિવાલ પર કોઈ ખીલ્લી ઠોકતું નથી. માત્ર પેઇન્ટિંગ કે વોલ હેંગિંગ પીસ લગાવવા માટે ખીલ્લી હોય, જે સુશોભન કરે, એટલે દિવાલ સરસ દેખાય એના માટે. હવે આ વસ્તુ મને યાદ એટલા માટે આવી કે મારા ઘરમાં ઘણીવાર મારી કેટલી વસ્તુ અસ્તવ્યસ્ત પડી હોય, અને હું આજકાલ બહુ ધ્યાન આપું નહીં તો ઘણીવાર અડફેટે ચડી જાય વસ્તુ. મને આમ રિયલાઇઝ છે કે અચ્છા, વર્ષો પહેલા આ બધી વસ્તુ એકચ્યુઅલી નડતી નહોતી, અત્યારે તો મને નડે છે. કારણ કે પહેલા તો સરળતાથી લટકાવી શકાય એવી વસ્તુ હતી ને. ખીંટી હતી ઘરમાં. પછી મને યાદ આવી એક વાર્તા, મનની ખીંટી. એક સુથારની વાર્તા હતી, કાર્પેન્ટર, જે હંમેશા સાંજે ઘરે આવે ત્યારે એના આંગણામાં એક ઝાડ હતું. એ ઝાડને અડે અને પછી ઘરમાં એન્ટર થાય. એક વાર એના પાડોશીએ પૂછ્યું કે આ શું કરો છો રોજ, તમે ઘરમાં એન્ટર થાવ ત્યારે આ ઝાડને કેમ અડીને અમે એન્ટર થાવ છો? તો સુથારે કહ્યું કે આ ઝાડ મારા મનની ખીંટી છે. હું કામ ઉપર જઉં, હવે દરેકને કામમાં કોઈને કોઈ તકલીફ તો પડે જ. આખો દિવસ જે તકલીફ પડી હોય એની સાથે મારી વાઈફ અને બાળકોને શું લેવા દેવા? એટલે સાંજે જ્યારે કામથી પાછો આવું ત્યારે મારી બધી તકલીફો, મારા બધા પ્રોબ્લેમ્સ આ ઝાડ ઉપર લટકાવી દઉં છું અને પછી ઘરમાં એન્ટર થાઉં છું. આ મનની ખીંટી છે. સવારે જ્યારે પાછો જઉં ત્યારે લેતો જાઉં તકલીફો, જેમાંથી અડધી તો હોતી જ નથી સવારે જ્યારે હું પાછો જઉં ત્યારે. કેટલી સરસ વાત. કેટલા બધા લોકો એવા છે જે લોકો ઘરે પહોંચ્યા પછી પણ કામમાં મગ્ન રહેતા હોય અને એમની આસપાસના લોકોને ધ્યાન ના આપતા હોય. એમના માટે જરૂરી છે મનની ખીંટી. અને એક ત્રીજો વિચાર મને આવ્યો, જે આજનો મોર્નિંગ મંત્ર છે, કે આમ તો આપણું જીવન પણ ખીંટી જ છે ને. અહીંયા જેટલું ભેગું કર્યું છે એ અહીંયા જ લટકાવીને પાછા જવાનું છે. 7:13